અનેક મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં જુંડાલની પૂના ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે। આરટી હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો છે। એડમિશનના બહાને શાળા 10,000 રૂપિયા ઉઘરાવતી હોવાનો આરોપ લગાવ્યો છે અને તેને લઈને જ આજે આ વાલીઓ પહોંચ્યા શાળાએ અને હોબાળો મચાવ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, 10,000 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે વાલીઓ પાસેથી, જે આરટી અંતર્ગત પોતાના બાળકોનું એડમિશન આ શાળામાં લે છે। હકીકત શું સામે આવી રહી છે અને કયા પ્રકારનો ભેદભાવ થઈ રહ્યો છે? ગીતા, આરટી મુજબ વિદ્યાર્થીઓને મફતમાં જ શિક્ષણ આપવામાં આવતું હોય છે, એટલે કે ફી નથી લેવામાં આવતી। પરંતુ આ જુંડાલની પૂના ઇન્ટરનેશનલ જે સ્કૂલ છે તેમાં વાલીઓ પાસેથી 10,000 રૂપિયા શાળામાં ભરવાનો જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। એટલે કે જે આરટીએ માં આવતા વિદ્યાર્થીઓને 10,000 ફી ભરવાની વાત કરવામાં આવી છે, ત્યારે વાલીઓ ભેગા થઈને અને આરટી હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓમાં ભેદભાવ થયા હોવાનો જે આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે। ત્યારે વાલીઓ આજે વહેલી સવારે સ્કૂલમાં પહોંચ્યા હતા અને તેમને રજૂઆત કરી હતી અને 10,000 રૂપિયા જે ઉઘરાવવામાં આવી રહ્યા છે તેને લઈને તેઓએ વિરોધ કર્યો હતો। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો આરટી અંતર્ગત જે બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવતું હોય છે, પરંતુ અમદાવાદની જુંડાલની પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ કે જેમણે આવા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે 10,000 રૂપિયા ઉઘરાવ્યાની વાત સામે આવી રહી છે, તેને લઈને જ હાલ તો જે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।